કાર્યવાહી કરી છે? કેટલા આરોપીની ધરપકડ કરી છે? કેટલા રૂપિયા? સને 2024માં આ કામે એક આરોપી છે, એમણે રાહુલ સોની નામે એક ફેસબુકમાં ખોટી આઈડી બનાવી અને એ આઈડી ઉપરથી સસ્તું સોનું આપવાની લાલચના ફોટોગ્રાફ્સ મૂકેલા, જે અન્વયે ફરિયાદી વોટ્સઅપ માધ્યમથી અને ફેસબુક માધ્યમથી આરોપીઓનો સંપર્ક કર્યો અને 2024માં આરોપી ભુજ ખાતે ફરિયાદીને મળેલા અને 2 સોનાના બિસ્કિટ આપી અને 14 લાખ રૂપિયા લઈ એને વિશ્વાસમાં લીધેલો અને ત્યારબાદ સને 2024માં અલગ અલગ સમયે કુલ 75 લાખ જેટલા રૂપિયા એમણે આંગળીયા મારફતે મેળવેલા અને આ દિન સુધી એને સોનું નહીં આપી અને રૂપિયા પણ પરત નહીં કરી કુલે 61 લાખ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કરતા ફરિયાદી એલસીબીનો સંપર્ક કરતા અત્રે એની ફરિયાદ લઈ ધોરણસર એ ડિવિઝન પોસ્ટે ગુનો દાખલ કરવામાં આવેલો છે ગઈકાલે અને આ ગુના કામે આગળની તપાસ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબની સૂચનાથી મને એટલે કે પીએસઆઈ HR જેઠીને સોંપવામાં આવેલી. આ કામે જે આ નાસ્તા ભાગતા આરોપીઓ છે એને પકડી પાડવા માટે મહેરબાન શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ અને અમારા એલસીબીના પીએસઆઈ સિણોર સાહેબે ટીમને સૂચના આપેલી, જે અન્વયે 2 આરોપી, એક રાહુલ સોની કે જેનું સાચું નામ અનવર હુસેન જત અને બીજા હાજી વલી મહમદ કક્કલ, બંનેની ધોરણસર અટક કરી અને ઠગાઈના કામે જે 61 લાખ રૂપિયા લીધેલ તેનામાંથી રૂપિયા 52 લાખ તેમની પાસેથી રિકવર કરવામાં આવેલ છે. સસ્તું સોનું આપી અને જે ઠગાઈ કરતી જે પણ ગુનાઓ દાખલ થાય છે એમાં સૌથી મોટી આજ દિન સુધીની પશ્ચિમ કચ્છની રિકવરીનું આ 52 લાખનો પહેલો કિસ્સો છે. બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને ધોરણસર ગુનાની તપાસ ચાલુમાં છે. સાહેબ, આરોપીની શું મોડસ ઓપરેન્ડી હતી અને આરોપીનો કોઈ ગુનાહિત અગાઉ પણ આ પ્રકારે કોઈ પકડાયેલા હતા? આ કામના જે આરોપી છે એની મોડસ ઓપરેન્ડી ફેક ફેસબુકમાં આઈડી બનાવી સોનાના બિસ્કિટના ફોટોગ્રાફ્સ મૂકી અને કોઈ પણ એની લાલચમાં આવી જઈ અને આનો સંપર્ક કરે તો વોટ્સઅપ કોલના માધ્યમથી સંપર્ક કરે. તેઓને ભુજ ખાતે બોલાવી પ્રથમ એને સાચું સોનાનું બિસ્કિટ બતાવી પૈસા લઈ અને સાચું સોનાનું બિસ્કિટ આપે, બાકીના રૂપિયા એ લોકો આંગળીયા મારફતે લઈ અને પછી એમને કોઈ સોનાનું બિસ્કિટ કે આપતા નહોતા. આ કામે જે 2 આરોપી પકડાયેલ છે એનામાંથી જે હાજી વલી મહમદ કક્કલ છે એનો ગુનાહિત ઇતિહાસ છે. 2022માં તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો, 2021માં 307નો અને એક ઠગાઈ વિશ્વાસઘાતનો ગુનો, એમ કુલ 3 ગુનાઓ દાખલ થયેલ છે.